આજની ધર્મકથા. પ્રણામ. 84 જેટલા જિનાલયોના સર્જનહાર એવા દેદાશાના પુત્ર પેથળશા. દેદશાહે જ્યારે એમને સુવર્ણ સિદ્ધિનો આમનય આપ્યો હશે ત્યારે એમના મનમાં પણ આ જ ભાવ હશે કે મારો દીકરો આ સુવર્ણ સિદ્ધિના પ્રભાવથી જે પણ પ્રાપ્ત થશે એ બધાને જગત કલ્યાણ માટે વધારે વાપરશે. એ સમયના લોકોને બહુ પ્રવચનોના યોગ નહીં થતા હોય, વારંવાર ચોમાસા નહીં મળતા હોય, ચોમાસામાં કોઈ આવા અનુષ્ઠાનો અને શિબિરો નહીં થતી હોય કદાચ, પણ સહજપણે સંસ્કૃતિમય જીવન એવું હતું કે જેના કારણે એ લોકોના જીવનની અંદરમાં ગમે તે પેઢી આવે, ગમે તેવી જનરેશન આવે, એ સંતુષ્ટિ અને પોતાની પરંપરાગત મૂલ્યો પ્રત્યેની જાળવણી લઈને જ જન્મે. આપણો પ્રોબ્લેમ એ થયો, આપણે પ્રવચનો વગેરે ઘણા બધા આપણને મળતા થયા, આપણે ધર્મને આગળ વધાર્યો, ઇનફેક્ટ એમ કહીએ કે ધર્મ ક્રિયાઓમાં આગળ વધ્યા, પણ ધર્મ જેના પાયા ઉપર ઊભો હતો એવી સંસ્કૃતિને આપણે સાવ સાઈડ પર મૂકી દીધી. આર્ય સંસ્કૃતિની જગ્યાએ ગ્રેજ્યુઅલી 1990s પછીથી વિશેષપણે ગ્લોબલાઇઝેશનના કારણે, ટીવી આવ્યું એના કારણે આપણે લાંબે રિમોટ એરિયાઝમાં જે વિકૃતિઓ, જે એ લોકોની સંસ્કૃતિ કે જીવન પદ્ધતિ હતી એને આપણે બહુ બેટર માનવા લાગ્યા. આપણને ભણાવવામાં પણ એવું જ આવ્યું, આપણને મીડિયા વગેરેમાંથી પણ આવું જ સમજાવવામાં આવ્યું કે આપણે બેકવર્ડ છીએ અને દે આર સો ફોરવર્ડ, દે આર સો મોડર્નાઇઝડ. અને આપણા મનમાં પણ આ વસ્તુ કહ્યું, આપણે નવી જનરેશનને સાઈડ પર મૂકી દઈએ તો એવું લાગે કે આપણે તો આપણા બેસિક્સ, આપણા જે પાયા હતા, સિદ્ધાંતો, એને સમજીને મોટા થયા હતા, નાનપણમાં એને સમજ્યા હતા, ભોગવ્યું છે, એમાં જીવ્યા છીએ આપણે, પણ સમહાવ આપણે પણ લેપાઈ ગયા એ ચકાચોંધની અંદરમાં અને આપણે અધકચરા રહ્યા. કેટલીક આપણી પરંપરાને પકડી રાખીને કેટલીક જગ્યાએ વિકૃતિ પાછળ કે વેસ્ટર્નાઇઝેશનની પાછળ ઘેલા થયા. એટલે હવે આપણી પછીની જે આપણું જે ફરજંદ આવ્યું, નવી જનરેશન આવી, એ આપણા કરતાં ડિગ્રેડેડ આવી અને એનામાંથી સંસ્કૃતિ નીકળી ગઈ. પણ આપણે ધર્મનો વારસો આપવાનું નક્કી કર્યું કે ભાઈ તું ધર્મક્રિયા કર, તારે પૂજા તો રેગ્યુલર કરવાની જ, બચકાણ વગેરે તો રાખવાના, કંદમૂળ નહીં ખાવાના, પણ આ બધું જે જીવન પદ્ધતિ, લાઈફસ્ટાઈલ જે હતી એ આપણે બદલાવી દીધી અને ત્યાં આપણે માર ખાધો. લાઈફસ્ટાઈલ બદલાવ્યા પછીથી કરાયેલો ધર્મ એ બહુ જ ઓકેશનલ અને બહુ જ ઉપર છલ્લો રહ્યો. અને એટલે આજે આપણે એ પરિસ્થિતિ ઉપર છે કે કદાચ આવતી 2 જનરેશન આવશે ત્યાં સુધીમાં તો કયા મૂલ્યો ટક્યા હશે એનો પ્રશ્ન આજે આપણને પણ છે. પેથળશાના જીવનમાં એ ન હતું. એમને એમના પિતાએ સંસ્કૃતિ, ઘડતર, વારસો બધું ભેગું આપ્યું, આઇસોલેટેડ એક વસ્તુ ન આપી. અને હવે આ પેથળશાને આટલા બધા જિનાલયો બનાવ્યા પછીથી એક સ્થાન એવું દેખાયું કે જે ખરેખર એના નામને ઉચિત હતી, દેવગિરી. દેવોની અલકાપુરી જોવી હોય તો પુનર્જન્મ લેવો પડે એવું કહેવાતું, પણ જો આ જ ખોડીએ, આ જ શરીરે અલકાપુરીનું કલ્પના દર્શન કરવું હોય તો દેવગિરીના દર્શન કરવા જોઈએ. આવી લોકોક્તિ એ સમયે લોકોમાં ચાલતી હતી. અને દેવગિરીના એક એક તત્વો એ પણ એટલા જ ઉચ્ચ કોટીના. ત્યાંના હાથીઓ, એ હાથીના મદથી ધરતી ઉપર જે કાદવ સર્જાતો એ કાદવ પણ એટલો નયનરમ્ય રીતે રખાતો અને એની સ્વચ્છતા, એની સુદૃઢતાની એવી કેર રખાતી હતી, સંભાળ રખાતી હતી. રોજ 12,000 વાજિંત્રો વાગતા હતા આ નગરની અંદરમાં. આપણે આજે આટલા મોડર્ન થયા, આપણું એક નગર આવું બતાવે કે જ્યાં આટલી સંગીતની સુરાવલી હોય. રોજના 12,000 વાજિંત્રો જે નગરમાં લોકો આનંદથી રહે એટલા માટે રાજ આજ્ઞાથી વગાડાતા હતા.
એની માટે રીતસર એમ્પ્લોયડ લોકો હોય કે જે લોકો આ વાજિંત્રોની સુરાવલી વગાડતા રહે, જેના કારણે બેકગ્રાઉન્ડ મ્યુઝિકની જેમ આખું જીવન એકદમ વ્યવસ્થિત અને સુરમય અને આનંદમય જાય. ત્યાંના મહારાજાઓના ન્યાય વખણાતા, એમની નેકી, એમની પ્રામાણિકતા એ જનજીવે ગવાતી, વૈભવ પણ બેજોડ. ત્યાંના રાજકોષની અંદરમાં 56 કરોડ સુવર્ણ મુદ્રાઓ રણકતી હતી અને એ સિવાય 4 અજોડ રત્નો હતા કે જે બીજે ક્યાંય આ જગતની અંદરમાં ઉપસ્થિત ન હતા. અને આ બધાના મૂળમાં જે એક વ્યક્તિ રાજા સિવાયનો કે જેના ઉપર આ સમૃદ્ધિ વિકસ્વર થતી હતી, એ ત્યાંના મંત્રી હેમાદ્રી, લોકપ્રિય અને બુદ્ધિમાં બેજોડ, પણ જેમ ચંદ્રમાં એક કલંક હોય જ એવો એક કાળો ધાબો આ હેમાદ્રી માટે ગણાતો કે હેમાદ્રી બ્રાહ્મણોના અંધભક્ત હતા અને એના કારણે જૈન ધર્મના કટ્ટર દુશ્મન હતા. શૈવ મંદિરો તો ઘણા હતા, પણ જૈન મંદિર એક પણ નહીં દેવગિરીમાં, કારણ કે હેમાદ્રી મંત્રી જૈન મંદિરની ઈંટ મૂકવા જ ન દે. એનું ધર્મજનૂન જૈન શબ્દ સાંભળે ત્યાં ઉકળી જતું એવું હતું. અને પેથળ શાહને આ ઇમ્પોસિબલ ટાસ્ક લેવા માટેની ઈચ્છા પ્રગટી. અહીંયા મંદિરની ઈંટ કેવી રીતે મુકાય એની ચિંતામાં ને ચિંતામાં ખાસો એવો સમય જવા લાગ્યો. એમનું આંખનું દ્વાર બંધ થયું, એમનું મન કોઈ ઊંડી દુનિયામાં ખૂંપી ગયું. કઈ રીતે મંદિરનું સર્જન કરવું? કેવી ભવ્ય નગરી છે! આવી નગરીમાં જો એક ભવ્ય જિનાલય હોય તો કેટલાની અંતરની ધરતી એ સમ્યક દર્શનના અમોઘ બીજથી લચી ઉઠે. પણ એમને કંઈ સૂઝ્યું નહીં. જે રીતે દેદશાહે સ્તંભન પાર્શ્વનાથ ભગવાનને યાદ કરીને પોતાની તમામ મુશ્કેલીઓને એમના શરણે મૂકી દીધી હતી, એમ ઘણું વિચાર્યા પછીથી તમામ કર્તૃત્વ એ પ્રભુના શરણે મૂકવા માટે જીરાઉલા પાર્શ્વનાથ ભગવાનને આ પેથળ શાહે યાદ કર્યા અને પોતાની બધી જ વિમાસણો જીરાઉલા પાર્શ્વનાથ ભગવાનના ચરણે રીતસર વિઝ્યુઅલાઇઝ કરી અને મૂકી દીધી. અને છેવટે જ્યારે એમ લાગ્યું કે હવે હું પૂર્ણ રીતે શૂન્ય થઈ ગયો છું, ત્યાં અચાનક એમના કાનમાં એક અવાજ સંભળાયો, દામ મારા, નામ એના, કામ જગતના. દામ મારા, નામ એના ને કામ જગતના. આ શબ્દ આ વિચક્ષણ એવા પેથળ શાહના મનમાં આવ્યો. એમને આ શબ્દને કોઈકે પ્રગટાવ્યો અને પછીની યોજના એકદમ વ્યવસ્થિત કરી શકે એવી વિચક્ષણતા તો હતી જ, એવી બુદ્ધિમત્તાના ધણી તો હતા જ પેથળ શાહ. અને એક આખી યોજના આ શબ્દોના આધારે ઊભી થઈ. ધર્મઘોષ સુરેશ્વરજી મહારાજાનું માર્ગદર્શન લીધું. સાહેબના પણ આંખમાં વિશ્વાસ આવ્યો આ સાંભળતા, અને એમણે એમ કીધું કે મનના મંથન પછી તમે જે માખણ કાઢ્યું છે એ માખણ એ ચોક્કસપણે એના પરિણામે દેવગિરી એક એવા દેવાલયથી દમકી ઉઠશે જેનો દમક બિનહરીફ હશે. અને મહાપુરુષના મુખમાંથી નીકળેલા શબ્દો પેથળ શાહ માટે સુવર્ણ વચન સાબિત થયા. આશીર્વાદ દીધો, નતમસ્તકે આશીર્વાદને ઝીલ્યો અને વિદાય લીધી. એ જ બપોરે મંત્રેશ્વરનો રથ ઓમકારનગર ભણી રવાના થયો. હવે યોજનાબદ્ધ કામ કરવાનું હતું. ટાર્ગેટ સેટ હતું, મેથડ ખાલી જોવાની હતી. ને મેથડ એ રીતની કે જેમાં આગળ વધતા પોતાનું ધાર્યું કામ થાય. દેવગિરીનો રસ્તો એ ઓમકારનગરને અડીને જ પાસાર થતો હતો. ઓમકારનગરથી જેટલું માંડવગઢ દૂર હતું એટલું જ દેવગિરી દૂર હતું. એટલે એક દિવસ મંત્રેશ્વરના ઓમકારનગરમાં આવીને ઊભા. અહીંયા આવીને ઓમકારનગરની એક વિશાળ ભૂમિ એમણે પસંદ કરી. આ ભૂમિ એવી હતી કે જ્યાંથી દેવગિરી જનારા પ્રવાસીઓ દિન રાત આવતા જતા હતા. ઓમકારનગરની ધરતી ઉપર એક એવી પાંથશાળા, લોકો માટેનો વિસામાનું સ્થળ, મુસાફરોની શાળા એવી ઊભી કરાઈ કે જ્યાં એક પળ માટે રોકાયેલો પ્રવાસી એની યાદને, એ પળને જીવનભર ન ભૂલી શકે. બધી રીતે આ પાંથશાળા અજોડ બનાવી અને એની આગતા સ્વાગતામાં કોઈ ન આવે એની તોલે એવી સરસ મજાની ભોજન ભક્તિ પણ ત્યાં ઊભી કરાઈ. યોજના એવી હતી, પ્રવાસી વિશ્રામ લેવા ન આવતો હોય તો એને હાથ જોડીને પ્રાર્થવાનું અને એક પળ માટે પણ મુલાકાત લેવા માટે વિનંતી કરવાનું, કાર્યકર્તાઓને કાર્ય સોંપવાનું. અને આ બધા માટે લખલૂટ દામ પેથળ શાહે આપ્યા. અને આ પાંથશાળા ઉપર એક તકતી લગાડવામાં આવી, જે તકતી ઉપર લખ્યું હતું,
હેમાદ્રી મંત્રીની પાંથશાળા. મહાઅમાત્ય હેમાદ્રીનું ભવ્ય સર્જન પાંથશાળા ઓમકારનગર. અને લોકો આ પાંથશાળાને માણવાનું શરૂ કરે છે. પ્રવાસ ખેડીને આવેલા મુસાફર માટે સ્નાન કરવાની વ્યવસ્થા ઉત્તમ. આખા દિવસમાં ગમે ત્યારે એ પાંથશાળામાં ઉષ્ણ જળ તૈયાર રહેતું. પીવાના પાણીની જેટલી જાત ભાત હતી એ બધી જ અહીં પાંથશાળામાં મૂકવામાં આવી. એમના મુખવાસ એ મનને ભાવે એવા, ગંધચૂર્ણો અનુપમ, પાન અને બીડા તો એવા ખુશ્બુદાર કે સ્વાદ જીભમાંથી જાય નહીં. અને આવી ઓમકારશાળા બની, ઓમકારનગરમાં પાંથશાળા બની ત્યારે લોકોને એવું લાગવા લાગ્યું કે ઘરથી સારી ધર્મશાળા છે આ. લોકો આવે, દર્શન વંદન કરીને પાવન બને અને આમ પાણીની જેમ પૈસા વપરાતા થયા. કયો પ્રવાસી હવે આવી પાંથશાળામાં ન આવે? અને બધા જ ત્યાં આવી અને જ્યારે પાછા ફરવાનો સમય થાય એવું તરત જ લોકો આવું બોલી ઉઠતા કે વાહ, મહાઅમાત્ય હેમાદ્રી, લક્ષ્મી તમે જ મેળવી જાણી અને તમે જ ખર્ચી જાણી. ધન્ય છે તમારું કુળ, બળભાગી છે તમારા પિતા અને રત્નકુક્ષી છે તમારી માતા. 3 વર્ષનો સમય ગયો. હેમાદ્રી મંત્રીનું નામ ધરતીના કણકણમાં હવે તો પ્રસિદ્ધ થઈ ગયું. દેવગિરીના પણ ઘણા પ્રવાસીઓ આ પાંથશાળાની મુલાકાત માટે આવતા અને આશ્ચર્ય અનુભવતા કે અમે દેવગિરીમાં જ રહીએ છીએ, વર્ષોથી હેમાદ્રી મંત્રીની આણ વર્તે છે, પણ આપણા મંત્રીશ્વરનું મન તો ચમડી તૂટે પણ દમડી ન છૂટે એવું છે, અને અહીંયા આટલી બધી ઉદારતા દેખાડે છે. જબરદસ્ત કહેવાય, પાણીની જેમ પૈસો વાપરે છે. હશે, સંભવ છે કે ઉદાર બની ગયા હોય. જીવનને પલટો આપનારી પળ ક્યારે આવે કોને ખબર છે. અને આમ એ દેવગિરીના નિવાસીઓ પણ આ આખી ચકાચોંધથી પોતે અભિભૂત થઈ અને નગરમાં પાછા જતા. છૂટાછવાયા લોકોએ હેમાદ્રી મંત્રીને કંઈક વાત કરી પણ એ ધ્યાનમાં ન રહી. પણ પછીથી સતત આ પ્રવાહ આવવા લાગ્યો અને હેમાદ્રી મંત્રી સુધી વાતો પહોંચવા લાગી. પોતાની ઉદારતા, એના વખાણ લોકો આગળ સાંભળવા લાગ્યા. પણ એમને સૌથી મોટો પ્રશ્ન મનમાં થયો કે આ કેવી અજબ ગજબની વાત છે. મેં એક પાઈ કાઢી નથી, છતાં પણ મારી આવી કીર્તિ કોણ ફેલાવતું હશે? બીજાની નામના કામના પર, બીજાના દામ કામ પર તાગડધીન્ના કરનારી આ દુનિયા, એની અંદર એવો કયો વિરલો જાગ્યો હશે જે પોતાના દામ વેરી અને મારી કીર્તિ ફેલાવવાનું પસંદ કરે છે? હેમાદ્રી મંત્રીના મનની અંદરમાં હવે અત્યંત આશ્ચર્ય પ્રગટ્યું. અને આ જ આશ્ચર્ય અતિશય વિરાટ બન્યું ત્યારે કે જ્યારે દેવગિરીના રાજા શ્રી રામ એમણે ભરી સભામાં મંત્રીને વખાણ્યા કે મંત્રીશ્વર હેમાદ્રી, તમે તો આ દેવગિરીનું નહીં દેશભરનું નાક છો. તમારી પાંથશાળાએ મને અને આ દેવગિરીને જગતભરમાં પ્રખ્યાત કરી મૂક્યા છે. શું જવાબ આપવો? મંત્રીશ્વર હેમાદ્રીની બુદ્ધિ અટકી પડી. કારણ કે આ તો દામ કે કામ વિનાનું નામ હતું. કોણ હશે આ વિરલ વિભૂતિ જે દામ પોતાના અને કામ પોતાનું અને નામ બીજાનું? આવો પ્રશ્ન સતત એમના મનમાં થવા લાગ્યો. અને એક દિવસ એમણે પોતાના અંગત અને વિશ્વાસુ પરિચારકને ઓમકારનગર ભણી રવાના કર્યો અને આ રહસ્ય જાણવા માટે કહ્યું. પેલો પરિચારક ગયો અને પૂછ્યું તો ખબર પડી કે આ તો મંત્રીશ્વર હેમાદ્રીનો જ છે. અને એ પણ ત્યાં પાછો જ્યારે ફર્યો ત્યારે એમણે મંત્રીશ્વરને કીધું કે રહસ્ય તો ઠીક છે કે કયું કોણ કરે છે એ રહસ્ય તો નથી મળ્યું, પણ મને લાગે છે કે આ સોદો સસ્તામાં છે. આપને જે નામ અને નામના મળી રહી છે એ અજબ ગજબની છે, એટલે જે ચાલે છે એ ચાલવા દઈએ સાહેબ. એમ કરીને એણે તો પોતાનું મંતવ્ય આપ્યું, પણ મંત્રીને આ ન જામ્યું. ખર્ચનો હિસાબ શું છે એ જાણવાથી જ કંઈક મને જાણકારી મળશે. ત્યાં ગયા અને સામે ચડીને વાત કાઢી ખર્ચનો હિસાબ માટે. અને ત્યારે એમણે એમ કીધું કે આજ સુધી તમારા નામે 1.25 કરોડ સોના મહોર દ્રવ્ય ખર્ચાયું છે. મંત્રીશ્વરને ચીસ નીકળી ગઈ. 1.25 કરોડ સોના મહોર! આટલી જંગી રકમની ગાંઠ વેરી અને બધો જશ મારા ચોપડે કોણે ખતાવ્યો છે? હવે મારે જાણવું જ રહ્યું. મંત્રીશ્વરને પોતાને એમ થયું કે આ કંઈક ગજબનો ખેલ રચાયો છે. અને પછીથી એમણે ઓમકારનગર જઈ પોતે જે અનુભવ્યું એ બધી જ સૌંદર્ય સાંભા વરે જોયું
અને ધીરે 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 પોતે ત્યાં રોકાઈ અને આ પાંથશાળાના સારથીને જાણવાનો પ્રયત્ન કર્યો માણસો પાસે. સીધી રીતે જવાબ ન મળ્યો એટલે થોડી બુદ્ધિમત્તા વાપરી અને ઊંડાણમાં ગયા ત્યારે એમને જવાબ મળ્યો કે માંડવગઢના મહામાત્ય પેથળ શાહની આ વાત. પણ પેથળ શાહને અહીંયા કોણ ઓળખે છે? કઈ રીતે પેથળ શાહ આવું કરે? શું કામ મારી માટે આવું કરે? એ છુપા વિશે ગયા હતા. એટલે સામો વ્યક્તિ તો બરોબર હેમાદ્રી મંત્રીની પ્રશંસા કરતો હતો અને એ પોતે મનમાં બહુ જ નબળી છાપ પોતે પાડી રહ્યા હતા કે આ બધું જાતને ખુલ્લું કર્યા વિના હું સાંભળું તો છું, પણ મારે હવે કહેવું જ જોઈએ એમને કે હું જ આ છું અને ભાઈ આ હેમાદ્રી એ કંઈ નથી કર્યું. અને એમણે એ રીતે હેમાદ્રીએ બધી વાત કરી. મહામંત્રીએ, જે મુખ્ય કાર્યવાહક હતા, એને પણ આ બધી વસ્તુઓ અંતે જણાવી અને પેથળ શાહના આ પરાક્રમને હેમાદ્રી મંત્રી મનોમન બાંધી રહ્યા. હજી સુધી આ બાજુ પેથળ શાહ ધનકોષમાંથી ધન આપી રહ્યા હતા, પણ પોતાની યોજના કંઈ સફળ થઈ હોય એવું જણાતું નહોતું. 3 વર્ષ વીતી ગયા. ઝાંઝણ શાહને પણ જવાબ મળ્યો, પ્રશ્ન થયો અને ત્યારે એમણે એમ કીધું કે વાત સાચી છે દીકરા, પણ થશે. આપણે સમ્યક દર્શનનો પાયો નાખવો છે તો કેટલીક કસોટીઓ તો થાય ને. અને એવામાં જ અચાનક એક દિવસે હજારો નિરાશાની વચ્ચે ચમકતી આશાની જેમ મંત્રીશ્વરની સામે માંડવગઢની અંદરમાં એકાએક મહામાત્ય હેમાદ્રી ખડા થઈ ગયા. હેમાદ્રીએ પેથળ શાહને પ્રથમવાર જોયા. એમની આંખમાં કરુણતા હતી. ભાવિના ભીતરને ભાળવાની દીર્ઘ દ્રષ્ટિ એમની પાસે હતી. એમનું કેશ ગુંફન એમના મંત્રીપદને શોભાવે એવું હતું. ખભે ઉત્તરીય હતું, માથે ભવ્ય પાઘ હતી. અને પૂછ્યું કે પધારો, ક્યાંથી પધારવાનું થયું? અને ત્યારે મંત્રીશ્વર હેમાદ્રીએ ખુલાસો કર્યો કે મહામાત્ય હેમાદ્રીની કર્મભૂમિ એવી કર્મભૂમિમાંથી હું આવ્યો છું. અને એમણે તરત કીધું કે દેવગીરીથી પધાર્યા છો? પેથળ શાહે કહ્યું હતું કે હા. તો કે બહુ સરસ. એ હેમાદ્રીની ઉદારતાથી ઓમકારનગર આજે આખા જગતમાં ગવાઈ રહ્યું છે. પેથળ શાહ સામેથી આ વસ્તુ કહે છે. અને ત્યારે આ હેમાદ્રી મંત્રી જવાબ આપે છે કે આ ન્યાય ક્યાંનો મહામંત્રી? દામ કામ તમારા અને નામ મારું. અને આ વાક્ય સાંભળતા પેથળ શાહ સફાળા ઊભા થઈ ગયા. ઓહ, શું આ પોતે જ મહામંત્રી હેમાદ્રી? આગમનનો સંદેશો પણ ન પાઠવ્યો, ન સંદેશ ન સમાચાર, અને સીધા આપ આવી પહોંચ્યા. અને ત્યારે હેમાદ્રી મંત્રી કહે છે કે આપ મને શરમાવો નહીં. આપના આટલા બધા વિરાટ ઋણથી તો હું દબાયેલો જ છું. એમાં આપનું સ્વાગત એ મારી માટે ઋણભાર વધારત. અને આમ બંને જણા વર્ષોથી જાણે ઓળખતા હોય એ રીતે એકબીજા સાથે વાતો કરે છે. મહામંત્રી હેમાદ્રી આ બધી વાતના અંતે પૂછે છે કે મને આનું રહસ્ય જણાવો. અને ત્યારે પેથળ શાહને લાગે છે કે હવે વાત ખેંચીને અર્થ નથી. અને એમ કહે છે કે મારા પ્રાણ પ્યારા હેમાદ્રી મંત્રી, હવે જો આપણે દોસ્તીના દાવે જોડાઈ ગયા અને દોસ્ત દિલની વાત છુપાવે તો એ સાચો દોસ્ત ન કહેવાય. જુઓ, પાંથશાળાના આ સર્જનની પાછળ મારી એક યોજના અને ભાવના એ રહી કે દેવગીરી દેવાલયથી કેમ દમકી ઉઠે. નગરીના મધ્ય ભાગમાં મને ધરતીનો એક જો ટુકડો મળી જાય તો એ ટુકડાને ભવસાગર તરવાની નૈયા બનાવી દેવાની મારી ભાવના છે. હેમાદ્રી એમણે આ કલ્પ્યું પણ ન હતું કે આવો કંઈક દાવ આવશે. પણ એમના ક્રોધ ઉપર તરત જ એ આવરણ આવી ગયું કે સામે મને કેટલું મળ્યું છે 3 વર્ષમાં, મારાથી કઈ રીતે ક્રોધ કરાય. અને એટલે જ એ પોતાના મનને શાંત કરીને મંત્રીશ્વરને કહે છે કે ઓ મંત્રીશ્વર, એક નાનકડા કામ માટે તમે કેટલા દામ ખર્ચી દીધા. પધારો આપ દેવગીરી. આપની યોજના જ્યાં સાકાર બને એવી ધરતીને આપ પસંદ કરો. પ્રાણ જશે પણ મારું પણ નહીં જાય એવો આ મારો નિર્ણય છે અને આ મારો તમને કોલ છે. પેથળ શાહનું હૈયું ડોલી ઉઠ્યું. મારા જીવનની આ પળને જ હું ધન્ય ધન્ય માનું છું. મને આજે જ ખ્યાલ આવ્યો કે ધર્મજનોને ધરબી દેવાની તાકાત એ સ્નેહમાં છે. જે તાકાત શમશેરમાં નથી
એ તાકાત સંગ્રામમાં પણ નથી, એ તાકાત સ્નેહમાં છે. શું યોજના, શું ઉદારતા! પેથળ શાહ 3 વર્ષ સુધી 1.25 કરોડથી વધુ દ્રવ્યો વાપરી અને કોકનું નામ મોટું કરે છે, કારણ કે એને એક જિનાલય બાંધવું છે. ધર્મ કોને કહેવાય? આપણા ધર્મની વિજય પતાકા લહેરાવવા માટે સામા સાથે કયો વ્યવહાર કરવો જોઈએ? સામાને ઉતારી પાડવા, જાહેરમાં ખુલ્લા ચોગાનની અંદરમાં એની માટે હેલફેલ બોલવું, એને જીતવાનો પ્રયત્ન કરવો, એને ગમે તેમ કરીને હરાવવાનો પ્રયત્ન કરવો, આ પ્રભુનું શાસન કઈ રીતે હોઈ શકે? પેથળ શાહ એણે પ્રભુના શાસનની ખરી વ્યાખ્યાઓ આપણને આપી. પૂજ્ય હેમવલ્લભ વિજયજી મહારાજ સાહેબ ગિરનાર પધાર્યા હતા. સખત કાવા દાવાઓ, સખત વાતો, અને એવા સમયે સાહેબે ક્યાંય પણ પોતાની સર્વોપરિતા પ્રૂવ કરવા માટેની એક પણ મહેનત ન કરતા એક સમન્વય સાધ્યો. એ જ બ્રાહ્મણોને, એ જ હિન્દુઓને ત્યાં વહોરવા ગયા. ઝેર આપી દે તેમ છતાં પણ કોઈ વાંધો નથી, મારે સ્નેહ વધારવો છે. અને આજે આ પરિણામ સ્નેહ સંબંધનું આપણી સામે છે. 10થી 15 વર્ષમાં ગિરનાર એ ઊંચાઈને પામ્યા, ગિરનાર રૈવતગીરી, કે જે ઊંચાઈને પામવા કોઈ પણ તીર્થની પૂર્વ ભૂમિકાઓ વર્ષોના વર્ષો સુધી, દાયકાઓના દાયકાઓ સુધી રાહ જુએ. મૂળમાં જૈન શાસનનું આ મુખ્ય સૂત્ર સ્નેહથી સામાને જીતવાનો છે. કેમ શાસનના બીજા પ્રશ્નોમાં આપણે આ અપનાવતા નથી? કેમ પેથળ શાહનો વારસો આપણે લેતા નથી? વ્યક્તિને જીતવું હોય તો એ સ્નેહથી જીતાય, પણ વ્યક્તિને હરાવવું હોય તો જૈન શાસન સૌથી પહેલાં આપણે હારવું પડે. કોઈને હરાવવાની ભાવના એ જૈનમાં કઈ રીતે હોય? કોઈને નાનો કરવાની, કોઈને મિથ્યાત્વી ગણવાની, કોઈને નબળો કહેવાની એ ભાવના હૃદયમાં ત્યારે જ પ્રગટે જ્યારે જૈન શાસન હૃદયની અંદરમાં કતલેઆમ એની થઈ ગઈ હોય. આપણે સૌએ વિચારવું પડે અને પેથળ શાહના આ મૂલ્યોને આપણે ચકાસવા જોઈએ. પરમાત્માનું શાસન, એની જે વ્યાખ્યા પેથળ શાહે અહીંયા આપી છે, એ વ્યાખ્યાને આપણે સાંગોપાંગ આપણા જીવનમાં પણ ઉતારીએ એવી શુભ મંગલ કામના સાથે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.